અમરીસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે આર્હેનીય સમીકરણની ચર્ચા કરી। આજે આર્હેનીય સમીકરણને લગતા કેટલાક એક્ઝામ્પલ જોવા છે। સરસ મજાનો એક્ઝામ્પલ આપણને કોયડો 4.9 આપેલો છે, તેની ચર્ચા કરીશું બેટા। આપણને કીધું છે કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે। તો પ્રથમ EA એટલે કે સક્રિયકરણ ઉર્જા શોધો તથા A એટલે કે આર્હેનીય અચળાંકના મૂલ્યો ગણો। પ્રથમ આપણે EA નું મૂલ્ય શોધવું છે બેટા। તો આપણને સમજીશું બેટા કે T1 તાપમાન હોય એ આપણને 500 કેલ્વિન આપેલું છે, ત્યારે તમને K1 કઈ દીધો છે બેટા 0.02 સેકન્ડ ઇન્વર્સ। બીજી વાત, આપણને T2 તાપમાન કીધેલું છે 700 કેલ્વિન, ત્યારે K2 ઇઝ ઇક્વલ ટુ 0.07 સેકન્ડ ઇન્વર્સ આપેલા છે। સૌ પ્રથમ આપણું આર્હેનીય સમીકરણ શું હતું બેટા? સૌ પ્રથમ આપણું આર્હેનીય સમીકરણને ધ્યાન આપીશું તો આર્હેનીય સમીકરણ આપણું આવતું હતું log K2 upon K1 is equal to EA છેદમાં 2.303 R in brackets 1 upon T1। મેં તમને કીધું હતું જો K1 નીચે હોય તો T1 લેવાનો પહેલા, અને માઇનસ 1 upon T2। ચલો મિત્રો, ઉપરની કિંમતો મૂકીશું। log K2 upon K1, K2 આપણને 0.07 પેલા 0.02 એ આપણે શોધવો છે મિત્રો 2.303। R બરાબર 8.314 લેવા બેટા, 8.314 શામાં હોય? જૂલ કેલ્વિન ઇન્વર્સ પર મોલ અથવા પ્રતિ મોલ હોય બેટા। તો R ની કિંમત આપણે લઈશું 8.314। 1 upon T1, T1 બરાબર તો આપણને 500 કીધા છે। 1 upon T2 આપણને 700 આપેલા છે। ચલો બેટા, આને 7 ભાગ્યા 2 કહેવાય, 0.0 છે ગયા એટલે 7 ભાગ્યા 2 એટલે log 3.5 થઈ ગયા, log 3.5 એ આપણે શોધવો છે બેટા, છેદમાં 2.303 8.314। ચલો આ 700 ને અહીંયા લઈ જઈશું, માઇનસ આ 500 ને અહીંયા ગુણીશું, અને છેદમાં 700 ગુણ્યા 500 કરીશું। EA ને સૂત્રનો કરતા કરવો છે મારે, તો પહેલા log 3.5 એટલે log 35 ની વેલ્યુ જોઈશું બેટા। લઘુગણકમાં log 35 જોઈશું, 5441 આવે છે, પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ છે એટલે 0.55541 છે। ક્રોસ, હવે આ બધું ત્યાં મલ્ટીપ્લિકેશનમાં 2.303 8.314 આ બી ગુણાકારમાં 700 500 અને ભાગ્યા આ 700 માંથી 500 ગયા એટલે 200 કરી અને આપણે EA ની કિંમત શોધીશું। ચલો 0.5441 ક્રોસ 2.303 ક્રોસ 8.
314 क्रॉस 700 क्रॉस 500 बाय 200 बेटा 18231.42 जवाब आवे छे। 18231.42 ની જગ્યાએ પાછળ નવડો છે એટલે 43 કરી દીધા। આ જવાબ આવ્યો આપણો જૂલમાં। જો કિલો જૂલ માંગ્યો હોય તો કિલો જૂલમાં ફેરવી શકાય બેટા। આ ઈ આવી ગઈ સક્રિયકરણ ઊર્જા। હવે નંબર 2 આપણને એ ગણવાનું કીધો છે આર્હેનિયસ અચળાંક। એની ગણતરી કરવી છે બેટા। હવે કેવી રીતે? તો ફરીવાર આપણું સૂત્ર યાદ કરીશું। આ સૂત્ર આપણે પહેલું જ મેળવ્યું હતું ln k ઇઝ ઇક્વલ ટુ માઇનસ ea બાય rt અને પ્લસ ln a। આ સૂત્ર આપણે મેળવેલું। ln નું લોગમાં રૂપાંતર કરવું હોય તો 2.303 વડે મલ્ટીપ્લિકેશન કરવું પડે બેટા। તો આને બી ગુણીશ અને લસા લઈ લઈશ એટલે અહીંયા આવી જશે। સીધું સૂત્ર મૂકીશું બેટા હવે આપણે કે log k ઇઝ ઇક્વલ ટુ આ થશે log a માઇનસ ea છેદમાં 2.303 RT। ઓકે, હવે બરાબર ધ્યાન આપજો કે k અને t કયા લઈશું તો બેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ લઈ લેવાની। આપણને t1 બરાબર 500 એ k1 બરાબર 0.02 આપેલા છે એ લઈશું। એ આપણે શોધી કાઢ્યો, એનો ઉપયોગ કરી log a ની મદદથી એ શોધીશું। તો આપણે અહીંયા log k1 ની જે કિંમત હતી એ મૂકવાની છે એટલે 0.02 ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ea હમણાં જ શોધ્યો 18231.43 ભાગ્યા r અને t બેટા। r બરાબર તો આપણે જાણીએ છીએ 8.314 અને t લેવાના છે પહેલી પરિસ્થિતિના 500। બોલો ક્લિયર? અહીંયા હવે આનો log કેવી રીતે જોવું ધ્યાન આપીશું બેટા। therefore આવું હોય ને ત્યારે આવા એક સામાન્ય સ્વરૂપમાં 2 ગુણ્યા 10 ની -2 ઘાતમાં રૂપાંતર કરી લેવા। 2 ગુણ્યા 10 ની -2 ઘાત ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ આ બધાનો ભાગાકાર કરીશું। ચલો 18231.43 ભાગ્યા હજી 2.303 ભૂલી ગયા હતા બેટા આપણે ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 અને ભાગ્યા 500। ચલો 1.9043 આવે છે આ 1.9043। હવે આનો log કેવી રીતે? તો log 2 logમાં જ્યારે ગુણાકાર હોય ને ત્યારે સરવાળો થઈ જાય બેટા। તો therefore log 2 એટલે 0.3010 અને ફરીથી log 10 ની -2 ઘાત પ્લસ log 10 ની -2
એટલે લોગમાં ઘાતની ઘાત ગુણકમાં આવી જાય એટલે -2 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ 1.9043. હવે આમાંથી આ બાદ કરશો એટલે -1.6990 આવે આપણી પાસે. therefore -1.6990 is equal to log a minus 1.9043. અને આ બાજુ લાવીશ log એને હું ખાલી પહેલા લખીશ બેટા. log a is equal to અને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય 1.9043 minus 1.6990. ચલો 1.9043 માંથી .20 આવે છે બેટા. 0.20 આવે છે. ચલો બેટા હવે આ log a ની કિંમત આવી. log ને આ બાજુ લઈ જાઓ એટલે a ઇઝ ઇક્વલ ટુ થઈ જાય એન્ટી-log 0.20 છે આપણી પાસે. ચલો એન્ટી-log 0.20 5 3 નો જોઈશું બેટા. એન્ટી-log 20 5 એટલે 16 0 3 અને 3 માં 1 વધારીશું 16 0 4 આવે છે. આ a. હવે એક વસ્તુ યાદ કરજો, મેં તમને પહેલા બી કીધી હતી બેટા, એન્ટી-log માં પોઈન્ટ હંમેશા પહેલી બે સંખ્યાની વચ્ચે જ હોય. 1.604 એ આપણો આર્હેનિયસ અચળાંકનો જવાબ આવ્યો. ઓકે બેટા. ઓકે મિત્રો, હવે જોઈએ કોયડો 4.10. ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. C2H5I it gives C2 આપણને C2H4 આપેલા છે બેટા, C2H4 plus HI 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક તમને આપ્યો છે 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. અહીંયા વેગ અચળાંક બાકી રાખ્યો છે બેટા લખવાનો. તેની સક્રિયકરણ ઉર્જા આપણને આપી દીધી છે બેટા 209 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. યાદ રાખીશું આ કિલો જૂલમાં છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. ચલો બેટા, જે વસ્તુ આપી છે એને એપ્લાઈડ કરીશું આપણે. પહેલું આપણને T1 બરાબર 600 કેલ્વિન આપેલા છે, ત્યારે આપણને K1 વેગ અચળાંક 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે. ત્રીજું, તેની સક્રિયકરણ ઉર્જા પણ આપી દીધી છે આપણને 209 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. પણ મિત્રો કિલો જૂલનું જૂલમાં રૂપાંતર કરીએ એટલે 3 મીંડા એટલે કે 1000 વડે ગુણવા પડે તો જૂલ મોલ ઇન્વર્સ. ચલો નંબર 2, બીજી વસ્તુ 700 કેલ્વિને જ્યારે T2 બરાબર 700 કેલ્વિન હોય ત્યારે પ્રક્રિયાનો વેગ અચળાંક K2 = ? ગણવો છે મિત્રો આપણે. જો શક્ય બને તો આ વિડીયો પોઝ કરી અને એક વખત
જાતે ગણી જુઓ ને પછી હું જે ગણું છું એ મેથડ સાથે સરખાવો કે ક્યાંય ભૂલ છે કે નથી બેટા. ઓકે, ચલો હું ગણીશ. હવે આપણું આર્હેનિયસનું સમીકરણ શું હતું? log k2 upon k1 is equal to EA છેદમાં 2.303 R 1 upon T1 minus 1 upon T2. ચલો log k2 આપણે શોધવો છે. k1 આપણને 1.60 અને 10⁻5 આપેલો છે. ઇઝ ઇક્વલ ટુ EA આપણને 209 કિલો જૂલ હતા એટલે જૂલ ફેરવવા 1000 વડે ગુણ્યા ભાગ્યા આ છે 2.303 8.314 1 upon T1 બેટા 1 ભાગ્યા T1 મેં તમને કીધા તો 600 માઇનસ 1 ભાગ્યા T2 પણ આપેલા છે 700. ચલો ઓકે, સાદરૂપ આપીશું બેટા આ બધાનું. 700 ઉપર 600 એટલે 700 માંથી 600 જાય એટલે વધશે 209,000 ક્રોસ 100 ભાગ્યા આ 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 600 અને ભાગ્યા 700 કરીશું. ચાલો મારે આવે છે 2.5989. કેવી રીતે? તો જુઓ આ બે મીંડા ઉડી ગયા, પહેલા 0 ગયા, આ બે 0 ગયા. 2090 ભાગ્યા આ ભાગ્યા 6 ભાગ્યા 7 કરો એટલે 2.5989 આવશે. આ કિંમત આવી આપણી કોની બેટા? log k2 છેદમાં 1.6 into 10⁻⁻5 ની આવી. હવે log ને સીધો આ બાજુ લઈ જાઓ તો એન્ટી log થઈ જાય. તો therefore બધા therefore મૂકવાના બેટા. k2 by 1.6 into 10⁻⁵ is equal to anti log કેટલાનો? 2.5989 નો જોવાનો. એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીના એટલે 59 8 અને 9 નો જોઈશું. 59 8 9 નો 59 8 નો આવે છે 3963 અને 9 નો ડિફરન્ટ એડ કરીશું 8 એટલે આપણો જવાબ આવે છે 3971. ઓકે, તો therefore k2 by 1.6 10⁻⁵ is equal to 0.3971 આવ્યા બેટા. ઓકે, 3971. હવે બીજી વાત, સોરી બેટા, પોઈન્ટ 3971 પોઈન્ટ અહીંયા હોય બેટા અને ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? ઉપર આગળ 2 હતા એ ઘાત 2 ઘાત. ઓકે, ચલો આને ત્યાં ગુણીશું બેટા તો k2 is equal to 3.971 10⁻², 1.6 અને 10⁻⁵ બંનેનો મલ્ટીપ્લિકેશન કરી જવાબ મેળવીશું 6.3536 ક્રોસ 10⁻³ કે છે એ સેકન્ડ ઇન્વર્સ આપણો જવાબ આવે છે.
તો K2 ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર આવી ગયો બેટા 6.3536 ક્રોસ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. ઓકે બેટા, સ્વાધ્યાયનો 4.30 જોઈશું હવે કે એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. અહીં બ્રેકેટ્સ લખ્યું છે કે એમ ધારીને કે તે તાપમાન સાથે બદલાતી નથી. સક્રિયકરણ ઉર્જા તાપમાન સાથે બદલાતી નથી. ચલો આપણે ગણીશું બેટા. 4.30 જે આપ્યું છે આપણે જે રકમમાં લઈએ છીએ બેટા T1 બરાબર 293 કેલ્વિન, ત્યારે આપણને K1 નથી આપ્યો, અને T2 બરાબર, ધ્યાન આપજો બરાબર, હવે 303 કેલ્વિન, ત્યારે શું કીધું 4 ગણો થાય છે. તો ધારો કે K1 ઇઝ ઇક્વલ ટુ x હોય તો K2 ઇઝ ઇક્વલ ટુ શું થાય 4 ગણો એટલે 4x બની જાય થાય. ઓકે, ચલો મિત્રો, તો આપણું સૂત્ર હવે આર્હેનિયસનું સૂત્ર K2 બાય K1 ઇઝ ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા ભાગ્યા 2.303 ઇન્ટુ R અને 1/T1 માઇનસ 1/T2. મિત્રો યાદ રાખજો, હું દરેક વખતે સૂત્ર લખ્યા બાદ જ એની કિંમત મૂકું છું, તો તમારે પણ સૂત્ર લખ્યા બાદ જ એની કિંમતો એપ્લાય કરવાની. ચલો મિત્રો, log K2 4x છે ત્યારે K1 x છે. એ આપણે શોધવો છે 2.303 8.314 1/T1 બેટા 293 અને 1/T2 313. ચલો x ગયા, log 4 આવ્યો. log 4 એટલે આપણે જાણીએ છીએ હવે 0.6021 ઇઝ ઇક્વલ ટુ આ EA ભાગ્યા આ આવશે 2.303 8.314. આ 313 માંથી 293 બાદ થાય અને અહીંયા 313 ગુણ્યા 293. આ દરેક કિંમત આવા જ લાવીશું, EA ને સૂત્રનો કરતા કરીશું. તો EA ઇઝ ઇક્વલ ટુ 0.6021 ક્રોસ 2.303 8.314 313 293 બેટા, અને ભાગ્યા 313 માંથી ગયા તો નીચે 20. ચલો બધાનો ગુણાકાર કરી અને 20 વડે ભાગીશું. 52,863.3 આવે છે. આટલા આવ્યા જૂલ મોલ ઇન્વર્સ આપણી EA. પણ જ્યારે આવો EA માંગ્યો હોય ને બેટા, ત્યારે બને ત્યાં સુધી એને કિલો જૂલમાં રૂપાંતર કરવાનો ટ્રાય કરવાનો. 52.863 કિલો જૂલ મોલ ઇન્વર્સ આ આપણો જવાબ. બંને સાચા જવાબ છે, કોઈ બી લખી શકો છો. ઓકે મિત્રો, ઓકે બેટા, હવે જોઈશું સ્વાધ્યાયનો 4.23. સરસ મજાની વાત કરી છે આપણને કે 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા
179.9 કિલો જૂલ મોલ ઇન્વર્સ 179.9 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપણને આપી છે. તો તેનો પૂર્વ ઘાતાંક અવયવ એટલે કે આર્હેનિયસ અચળાંક શોધવો છે. કેપિટલ એ નું મૂલ્ય કેટલું હશે? ચલો ગણીશું બેટા. જો T1 અથવા T = 546 ત્યારે K 2.418 ગુણ્યા 10⁻5 ત્યારે EA 179.9 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો તો અહીં પહેલું T = આપણને આપ્યા છે 546 કેલ્વિન. ત્યારે વેગ અચળાંક K = 2.418 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ આપ્યા છે. ત્યારે આપણને સક્રિયકરણ ઉર્જા EA 179.9 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપી છે. મેં તમને પહેલા બી કીધું હતું કિલો જૂલ છે તો જૂલમાં રૂપાંતર કરી દેવાનું. 179.9 ક્રોસ 10⁻³ એટલે 1000 વડે ગુણી દેવા જૂલ મોલ ઇન્વર્સ. અને આપણને રકમમાં કીધું છે બેટા આર્હેનિયસ અચળાંક એટલે કે પૂર્વ ઘાતાંક અવયવ એ કેટલા શોધવા છે. ચલો મિત્રો ગણીશું. ફરીથી સૂત્ર યાદ કરીશું. log k પૂર્વ ઘાતાંક અવયવ વાળું = log a માઇનસ EA છેદમાં 2.303 R અને T. ઓકે બેટા, ચલો log k તો log k ની કિંમત તમને આપી દીધી છે 2.418 ગુણ્યા 10⁻5 = log a માઇનસ EA તમને 179.9 ક્રોસ 1000 બાય 2.303 R બરાબર 8.314 અને T = 546. લોગમાં મેં તમને કીધું આવો જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે સરવાળો કરી દેવાનો. log 2.418 વત્તા log 10⁻5 એટલે અહીંયા થાય એક સ્ટેપ વધુ થાય તો બી લખું બેટા 418 પ્લસ log 10⁻5 = log a માઇનસ આને આટલા વડે ગુણીને આટલા વડે ભાગી નાખો બેટા. ચલો ઓકે, 17.2081 જવાબ આવે છે. આ જવાબ. હવે log 24.18 નો જોવાનો છે. log 24.18 નો જોવાનો છે. ચલો જોઈશું. 24.18 કેટલા આવે છે બેટા? લખું લોગમાં 24.18 3820 વત્તા 14 એટલે 3834 આવે છે બેટા. 3834. હવે બીજી એક વાત સમજજો. 2.418 હતા એટલે પહેલી બે સંખ્યા વચ્ચે પોઈન્ટ હતો એટલે 0.3834 અને માઇનસ આ 5 આ -5 આગળ log 10 એટલે 1 થઈ જાય = log a minus 17.2081. ચલો 5 માંથી આટલા બાદ કરીશું બેટા. 5 માંથી બાદ કરીશું 5 minus 0.3834
તમારી પાસે આયા 4.6166 પણ કેવા માઇનસ ઇઝ ઇક્વલ ટુ આ log a માઇનસ 17.2081. બોલો બધામાં ધેરફોર મૂકવાનું રહી ગયું બેટા. ઓકે ચલો ધેરફોર હવે આ log એને હું પહેલા લઈશ, આ સ્ટેપને આ બાજુ લાવીશ, ખાલી લખવા માટે અહીંયા પહેલા લઉં છું. આ સ્ટેપ આ બાજુ લાવ્યા તો માઇનસનું પ્લસ 2081 માઇનસ 4.6166. ચલો કરીશું બેટા 17.2081 માઇનસ 4.6166 કરીશું તો 12.5918. ઓકે 5918 આવ્યા. ઓકે આ આવી log a ની કિંમત. log ને હવે આ બાજુ લઈ જઈશું બેટા, therefore log ને અહીંયા લઈ જઈશું એટલે આવશે anti log 12.5918. ઓકે તો હવે એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછી નાનો દેખાય એટલે 59.18 નો એન્ટી લોગ જોઈશું બેટા. ઓકે 3906 આવ્યા. આ હંમેશા 10^12 અને એન્ટી લોગ જ્યારે પણ જોઈએ ત્યારે હંમેશા પોઈન્ટ પહેલી બે સંખ્યાની વચ્ચે. તો આ આવ્યો આપણો એ આર્હેનિયસ અચળાંક. એની કિંમત આવી 3.906 ક્રોસ 10^12. આ આપણો આન્સર. ઓકે બેટા, તો નેક્સ્ટ ક્લાસમાં વધુ આર્હેનિયસના દાખલા ગણીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.